આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો બેફામ દોડતા ભારે વાહનો પર લાગશે લગામ, નવા નિયમો લાગુ થશે। સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। નવા નિયમો અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે। પીપીપી ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય। બાળકોના આધાર કાર્ડના આધારે જન્મ પ્રમાણપત્ર માટે આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય। નામમાં ફેરફાર કરવા કોઈ એફિડેવિટની જરૂર નથી। બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે। આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય જન્મ પ્રમાણપત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર રજૂ કરાયો। મિત્ર, બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી। બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ 50,000 રૂપિયાની સહાય। બાળકોને સારો ભણતર આપવા અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના અને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે। યોજના હેઠળ 6 લાખથી ઓછી આવક હોય તેવા કુટુંબને 50,000ની સહાય મળશે। મિત્રો, અન્ય સમાચાર તરફ નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। મહેસાણા જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગની દુકાનમાં અનાજની ઘટ સામે આવી। જિલ્લા પુરવઠા અધિકારીએ આવી કુલ 17 જેટલી દુકાનોનો પરવાનો 3 માસ રદ કર્યો। તે દુકાનના ગ્રાહકોને આસપાસની દુકાનમાં સામાન લેવા માટે શિફ્ટ કરવામાં આવ્યા। ઊંઝા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી, વડનગર તાલુકાની કુલ 17 દુકાનો, ખેરાલુ તાલુકાની મંડાલી સેવા સહકારી મંડળી સંચાલિત વ્યાજબી ભાવની દુકાનના ગંભીર ક્ષતિઓને પગલે તેમનો પરવાનો કાયમી ધોરણે રદ કરીને 1.98 લાખનો દંડ વસૂલાયો। પરવાનો મોકૂફ કરાયેલ 17 દુકાનોમાં 3 માસ બાદ ફરી તપાસમાં ક્ષતિઓ મળશે તો તેઓનો પરવાનો કાયમી માટે રદ કરવામાં આવશે।